पर है उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। प्रभु का आत्मा मुझ पर है उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। समाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। कंगालों को सुसमाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। प्रभु का आत्मा मुझ पर है उसने मेरा अभिषेक किया। सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं।
बस एक तू खुदा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा, कोई नहीं है आदर के योग्य, बस एक तू खुदा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा। सारा आदर सारी महिमा तुझको मिले यीशु, सारा आदर सारी महिमा तुझको मिले यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु। तेरे नाम में है चंगाई, तेरे नाम में है रिहाई, तेरे नाम में है भलाई, यीशुआ। तेरे नाम में है चंगाई, तेरे नाम में है रिहाई, तेरे नाम में है भलाई, यीशुआ। આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો આવકાર કરતા પ્રેમ સલામ પાઠવું છું. ઈશ્વર પિતાનો આભાર માનું છું આ તકને માટે, તેમજ વિરાટ ડાયોસિસ માનવ સાહિત્યમાં અધિકારીગણનો પણ આ તકને માટે
આભાર માનતા આ સમય આપણે સર્વ પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે અમારા અતિ ઉચ્ચ સ્થાન પર વિરાજમાન સ્વર્ગીય ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. માન મહિમા ગૌરવ તમને આપીએ છીએ આ સમયને પળને માટે. પ્રભુજી, તમે તમારા વચનો શીખવવાની જે તક અમને આપી છે, બાઇબલ સ્ટડીમાં લઈ જઈ રહ્યા છે, ત્યારે તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના છે પિતા, આજના બાઇબલ સ્ટડીમાં પ્રભુ તમારી કૃપા અમારી સાથે રહેવા દેજો. તમારી દોરવણી, માર્ગદર્શક, જ્ઞાન, બુદ્ધિ, પણ તમે અમને આપજો. એ પ્રાર્થના કરતા પ્રાર્થના પ્રભુ ખ્રિસ્તમાં સાંભળવાને માન્ય કરો. આમીન. આ સમયે આપણે જીવતા ઈશ્વરનું વચન વાંચીત સાંભળીએ. નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 1 થી 6 કલમ. નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 1 થી 6 કલમ. ત્યાં ઈશ્વર વચન આ પ્રમાણે કહે છે: હું તમને ખચિત કહું છું કે જે બારણામાંથી ઘેટાના વાડામાં પેસતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી ચડે છે, તે ચોર તથા લૂંટારો છે. પણ બારણામાંથી જે પેસે છે તે ઘેટા પાળક છે. દરવાન તેને સારું ઉગાડે છે, અને ઘેટા તેનો સાથ સાંભળે છે. અને તે પોતાના ઘેટાને નામ લઈને બોલાવે છે, અને તેઓને બહાર દોરીને લઈ જાય છે. જ્યારે તે પોતાના સર્વ ઘેટાને બહાર કાઢે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે, અને ઘેટા તેની પાછળ ચાલે છે, કેમ કે તેઓ તેનો સાથ ઓળખે છે. પણ અજાણ્યાની પાછળ તેઓ ચાલશે નહીં, પણ તેની પાછળથી નાસી જશે, કેમ કે અજાણ્યાનો સાથ તેઓ ઓળખતા નથી. ઈસુ તેઓને આ દૃષ્ટાંત કહ્યું, પણ જે વાતો તેણે તેઓને કહી એ તેઓ સમજ્યા નહીં. આ જીવતા ઈશ્વરનું વચન છે. પ્રભુ તેના વાંચેલા વાચન પર આશીષ આપે. આવું આપણે વચનમાં જઈએ તે પેલા માટે પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જોડાઈએ. ધન્યવાદ પિતા, તમારા પવિત્ર વચનોને માટે કે જે અમને મત કરતાં મીઠા અને સોના કરતાં કિંમતી છે. અમૂલ્ય વચનો અમારી માતૃભાષામાં આપ્યા છે, તે માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ સમયે અમે જ્યારે વચનના ખુલાસામાં જવા માંગીએ છીએ, ત્યારે પ્રભુ તમારી દોરવણી અમને પૂરી પાડો, જ્ઞાન બુદ્ધિ પૂરી પાડો, પવિત્ર આત્માના જ્ઞાનથી તમે ભરી દો. એ જ અમે પ્રાર્થના કરતા પ્રાર્થના પ્રભુ ખ્રિસ્તમાં સાંભળને માન્ય કરો. આમીન. પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરતા સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આવકાર કરું છું. આજનું વચન આપણે વાંચ્યું તે પ્રમાણે નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય 1 થી આપણે 6 કલમ આપણે વાંચી તથા સાંભળી. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે યોહાનની લખેલી સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે 7 દાવાઓ કર્યા, એમાંના યોહાનની લખેલી સુવાર્તા 10મા અધ્યાયમાં એ હું ઉત્તમ ઘેટા પાળક છું, જે એમનો દાવો અહીંયા આપણને જોવા મળે છે. અને સાથે સાથે 7મીથી આગળની કલમમાં પણ બીજો એક દાવો કે હું ઘેટાનું બારણું છું, એ પણ આપણને ત્યાં જોવા મળે છે. આજે ખાસ કરીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનારા લોકો માટેના જે મહત્ત્વની બાબતો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછળ જે ચાલે છે એમના જીવન કેવા હોઈ શકે, અથવા પ્રભુ ઈસુ પાછળ ચાલનારા લોકો કેવા ન હોવા જોઈએ, એ સંબંધી મને તમે જોવાના છીએ. અહીંયા ખાસ કરીને 10મા અધ્યાયમાં હું ઘેટાનું બારણું છું અને ઘેટા પાળક વચ્ચેના સંબંધની વાત કરવામાં આવી છે. ઘેટા પાળકનો સાથ ઓળખે છે, અને ઘેટા પાળક સિવાયનો સાથને તે ઓળખે છે. જે ઘેટા પાળક છે તેની પાછળ તેઓ જાય છે, અને ઘેટા પાળક સિવાયના અન્ય વ્યક્તિ પાસે તેઓ જતા નથી. એ બધું આ કલમમાં લખવામાં આવ્યું છે કે અજાણ્યાનો સાથ તેઓ ઓળખતા નથી. એટલે કે જે એમની સાથે દરરોજ રહે છે, એમની ભરપોષણ કરે છે, એમનું રક્ષણ કરે છે, એની સંભાળ લે છે, ઘેટાઓની સાથે રહે છે, એ ઘેટા પાળકને ઘેટાઓ જાણે છે, એ વાત લખવામાં આવી છે. પણ પછી કહે છે કે અજાણ્યાનો સાથ તે ઓળખતા નથી. અજાણ્યું કોઈ વ્યક્તિઓ, અજાણ્યા જે કોઈ બાબત છે એનાથી તે દૂર રહે છે, એ વાત અહીંયા લખવામાં આવી છે. પણ વાલો, ખાસ કરીને 4થી કલમમાં જે લખવામાં આવ્યું છે તેના પ્રમાણે આજે હું તમે જોવાના છીએ. તે કહે છે કે જ્યારે તે પોતાના સર્વ ઘેટાને બહાર કાઢે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે, અને ઘેટા તેની પાછળ ચાલે છે, કેમ કે તેઓ તેનો સાથ ઓળખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઉત્તમ ઘેટા પાળક છે, અને એ ઘેટા પાળક હોવાને કારણે જે એમની પાછળ ચાલે છે તે તેમના ઘેટા તરીકે ઓળખવામાં આવે છે. અને કહે છે કે ઘેટા પાળકનું જે લાક્ષણિક લક્ષણ છે તે છે કે તે આગળ ચાલે છે, અને સર્વ ઘેટા તેની પાછળ ચાલે છે. આજે જે વિશ્વાસની ચાલ છે, ખ્રિસ્તી
ચાલ છે, એટલે કે પ્રભુ ઈસુની પાછળ ચાલવું. આપણે જાણીએ છીએ કે નવા કરારમાં એ શિષ્યોને જ્યારે તેડું આપવામાં આવ્યું કે તે તરત મૂકીને તેની પાછળ ચાલવું એ બહુ મહત્વની બાબત છે. હવે આજના આ સમયમાં આ જગતીય બાબતમાં ઘણા બધા લોકો, ઘણા બધા મોટા જે ફિલ્મ નેતાઓ છે, અભિનેતાઓ છે, જે ક્રિકેટરો છે, જે રાજકીય આગેવાનો છે, એમની અનુકરણ કરનારા, એમની પાછળ ચાલનારા આપણે ઘણું બધું વિશાળ સંદર્ભમાં એ જોઈ શકીએ છીએ કે ટોળા લોકો એમની પાછળ ચાલે છે, કોઈ હેતુને માટે, કોઈ સ્વાર્થને માટે, કોઈ અલગ અલગ એવા ધ્યેયની સાથે સાથે તેમની પાછળ ચાલે છે. પણ એમને ક્યાંક અંશે એ નિરાશા મળી શકે, અથવા એમનો પૃથ્વી પર જેમની વિચારસરણી છે, આપણે એ કહેતા ફોલો કરવું, તેમને અનુસરવું, તેમની પાછળ ચાલવું, તેમના જેવા જીવન જીવવું, એ બાબત આજે આપણે દુનિયાવી જે સોશિયલ મીડિયા છે ખાસ કરીને એમાં આપણને જોવા મળે છે કે લોકો આંધળા એ થઈ ગયા છે. ઘણા બધા સ્ટારડમ જે કહેવાય એમની પાછળ જે તેઓ કરે છે તે રીતે તેઓનું અનુકરણ કરનારા તેઓ બને છે. પણ વાલાઓ, હું એ તમે જ્યારે ખ્રિસ્તી વિશ્વાસમાં જીવીએ છીએ, ખ્રિસ્તી જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ્યારે જીવન જીવવાનો દાવો હું તમે કરીએ છીએ અને એવું કહીએ છીએ કે હું પ્રભુની પાછળ ચાલું છું, જો કહીએ છીએ તો પછી કઈ બાબતમાં બાઇબલ આપણને એ ચાલવાનું ના પાડે છે? કઈ બાબતમાં ચાલવાનું ના પાડે છે? તો યોહાનને લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 12મી કલમમાં કહે છે કે યોહાનને લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 12મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું, જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે, માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે જે કોઈ મારી પાછળ ચાલે છે તે અંધકારમાં નહીં ચાલશે. શા માટે અંધકારમાં નહીં ચાલશે? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે અજવાળું છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અજવાળું હોવાને કારણે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે એ અંધકારમાં ચાલતો નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અજવાળું તેને અંધકારમાંથી દૂર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, હું જગતનો પ્રકાશ છું, હું જગતનું અજવાળું છું, અને જે જગતના અજવાળાની પાછળ ચાલે છે તે અંધકારમાં ચાલતો નથી. ત્યારબાદ પવિત્ર શાસ્ત્ર એફેસીના પત્રમાં 7મા ચોથા અધ્યાય 17માં કહે છે કે બ્રહ્મણામાં ના ચાલો. ઘણી બધી બ્રહ્મણા આપણા જીવનમાં હોય છે, ઘણા બધા વહેમ, ઘણી બધી શંકા આપણે જીવનમાં રાખીએ છીએ. ત્યારે એફેસીના પત્રમાં લખવામાં આવ્યું છે કે તમે અને હું એ બ્રહ્મણામાં ના ચાલીએ. બ્રહ્મણા કહે છે કે એફેસીનો પત્ર 4 અધ્યાય 17મી કલમમાં, એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છું કે જેમ બીજા વિદેશીઓ પોતાના મનની બ્રહ્મણામાં ચાલે છે તેમ હવેથી તમે ન ચાલો. મતલબ આજે આપણે જાણીએ છીએ કે જોઈ રહ્યા છીએ કે પ્રભુ ઈસુની પાછળ ચાલવું એનો સાચો અર્થ શું છે? ઘણા બધા આપણે દાવો કરીએ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ છીએ, પણ જ્યારે પવિત્ર શાસ્ત્ર કહે છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે તે તો અંધકારમાં ચાલતો નથી, તે અંધકારમાં રહેતો નથી, એ અંધકારનો ત્યાગ કરે છે, અંધકારથી દૂર રહેવાના પ્રયત્ન કરે છે, અંધકારમાંથી અજવાળામાં આવવાનો પ્રયત્ન કરે છે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે તે. ત્યારબાદ કહે છે કે બ્રહ્મણામાં એ કોઈ શંકા કે વહેમમાં રહેતો નથી કે આવું હશે, કદાચ આવું થશે, આ બાબત થઈ શકશે કે આવું જ હોવું જોઈએ. એ બધી બાબતો શંકા એના ખ્રિસ્તી વિશ્વાસમાં રહેતી નથી. પવિત્ર શાસ્ત્ર જે કહે છે તેના પર તે વિશ્વાસ કરે છે. કે જેમ બીજા વિદેશીઓ પોતાના મનની બ્રહ્મણામાં, વિદેશીઓ ઘણી બધી વખત કહે છે કે બધા દેવો એક છે, બધા એક જગ્યાએ જવાનું છે, બધા ધર્મો એક જગ્યાએ લઈ જાય છે, અને કોઈ પણ ઈશ્વરને આપણે માનીશું તો પણ આપણે સ્વર્ગમાં જઈશું, એ બધું વિદેશીઓ માને છે. પણ પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે જો સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બનવું છે, જો સ્વર્ગીય રાજ્યના આપણે એ હિસ્સેદાર બનવું છે, તો કેવળ ને કેવળ માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જ ચાલવું પડશે. વિદેશીઓની જેમ નહીં કે અહીંયા આ દેખાય તો આને આપણે માની લેવું, આને ભજી લેવું, આની આરાધના કરી લેવી, આનો વર્શિપ કરી લેવું, અને પછી છેલ્લે કે આપણે બધા તો એક જ જગ્યાએ જવાના છે. નહીં વાલાઓ, માત્ર ને માત્ર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભજે છે
તે જ એ સ્વર્ગીય રાજ્યમાં જશે. એ માટે આજે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ છીએ ત્યારે અંધકારમાં ન ચાલીએ, બ્રહ્મણામાં ન ચાલીએ. ત્યારબાદ બીજો થેસ્સાલોનિકનો પત્ર 3 અધ્યાય 6 થી 7 લખવામાં આવ્યું છે. બીજો થેસ્સાલોનિકા 6 અને 7 કે પ્રભુના શિક્ષણથી આડા ન ચાલવું, પ્રભુના શિક્ષણથી આડા ના ચાલવું. ઘણા બધા ઘણા બધા અંશે પ્રભુનું વચન જાણતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ, પણ તેમ છતાં પણ એ પ્રભુનું શિક્ષણ આપણને જે કરવાનું ના પાડે છે તે આપણે કરીએ છીએ, અને જે કરવાનું કહે છે તે આપણે કરીએ છીએ. ત્યારે આપણે પ્રભુના શિક્ષણની વિરુદ્ધ શિક્ષણથી આડા ચાલીએ છીએ. તો પછી હું તમે કહી ન શકીએ કે હું પ્રભુની પાછળ ચાલું છું. જો પ્રભુની પાછળ ચાલીએ છીએ તો પ્રભુનું શિક્ષણ, પ્રભુનું વચન પણ આપણે પાળનારા બનીએ. પ્રભુનું શિક્ષણ આપણે પાળનારા બનીએ. 1 કોરિન્થી 4 અને 2 કહે છે કે ઠગાઈમાં, છેતરપિંડી, દગો, વિશ્વાસઘાત, ઠગાઈમાં 1 કોરિન્થીનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેનો 2જી કલમ આ પ્રમાણે કહે છે કે 1 કોરિન્થી 4થો અધ્યાય અને 2 કલમ કે વળી દરેક કારભારી વિશ્વાસ તો એ જરૂરનું છે, પણ તમે એકબીજા માણસોનો મારો ન્યાય કરો એની મને જાજી દરકાર નથી. હું પંડે પણ મારો પોતાનો ન્યાય કરતો નથી. ઠગાઈમાં એટલે કે કોઈ પ્રકારના એવા બહિરૂપિયા જે 2 પ્રકારનું જીવન, છેતરપિંડી કરનારું જીવન છે, એમાં ના ચાલવાની વાત લખવામાં આવી છે. રોમનનો પત્ર 8મો અધ્યાય 1 અને 4 દેહની પાછળ એટલે કે જે શરીરની પાછળ દેહની વાસના, આંખોની લાલસા, જીવનનો અહંકાર જે બાબત લખવામાં આવી છે એમાં ન ચાલવાને માટે એ પાઉલ રોમનના પત્ર 8મા અધ્યાય અને એની 1 થી 4 કહે છે કે એ માટે જો ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દાગના નથી, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનનો આત્મા જે નિયમ છે તેને મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. કેમ કે દેહની જે નિયમ નિર્બળ હતો, જે કામ તેને શક્ય હતું તે દેવે કર્યું, એટલે પોતાના દીકરા પાપી દેહની સમાનતામાં પાપાર્પણ માટે મોકલી તેના દેહમાં પાપની દંડાજ્ઞા ફરમાવી, જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમની માંગણી પૂરી થાય. આત્મા પ્રમાણે ચાલનારા, આપણે પ્રભુ ઈસુની પાછળ ચાલનારાની વાત કરીએ છીએ. બધા કહે છે કે આત્મા પ્રમાણે ચાલનારા, પ્રભુ ઈસુના પાછળ ચાલનારા લોકોને માટે ખાસ કરીને કહે છે કે દેહની પાછળ, એ શરીરની પાછળ, આંખોની લાલસા, જે પ્રકારના એ પાપો છે શરીરના, એમાં ના જીવીએ. એનો મતલબ છે કે આપણે પ્રભુ ઈસુની પાછળ ચાલનારા બનીએ. છેલ્લી બાબત છે કે પાપમાં ના ચાલો. આ બધા જે બાબતો છે તે છે કે પ્રભુ ઈસુની પાછળ ચાલીએ છીએ તો કઈ બાબતમાં ન ચાલવું જોઈએ. કઈ બાબતમાં ન ચાલવું જોઈએ? જોયું કે આપણે અંધકારમાં ના ચાલીએ, બ્રહ્મણામાં ના ચાલીએ, પ્રભુના શિક્ષણથી આડા ન ચાલીએ, ઠગાઈમાં ન ચાલીએ, દેહની પાછળ ન ચાલીએ, પાપમાં ના ચાલીએ. ત્યારે આપણે કહેવાયશું કે પ્રભુ ઈસુની પાછળ ચાલીએ છીએ. ત્યારે પછી પ્રભુ ઈસુની પાછળ ચાલીએ છીએ તો કઈ રીતે ચાલીએ? તો એ કહે છે 1 યોહાન 1 અને 7 નવા કરારમાં 1 યોહાન 1 અને 7 કહે છે કે તમે પ્રકાશમાં ચાલો. એ 1 યોહાન અને 7 આ પ્રમાણે કહે છે કે તે શાહિદી સારું આવ્યો કે અજવાળા વિશે તે શાહિદી આપે એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે અજવાળું છે, અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે તે પ્રકાશમાં ચાલે છે, તે અજવાળામાં ચાલે છે. આપણે જોયું કે અંધકારમાં ન ચાલવું જોઈએ, એનો વિરુદ્ધાર્થી એ છે કે આપણે અજવાળામાં ચાલીએ, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ એ જે અજવાળું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે એમાં આપણે જીવન જીવીએ. કોલોસી 2 અને 6 કહે છે કે ખ્રિસ્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ચાલીએ, પ્રેમમાં ચાલીએ. એફેસી 5 અને 2 કહે છે કે પ્રેમમાં આપણે જીવન જીવનારા બનીએ, ચાલીએ. જ્ઞાનમાં ચાલીએ, સત્યમાં ચાલીએ, આત્મામાં ચાલીએ અને સારા કામમાં ચાલીએ. ભલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉત્તમ ઘેટાપાળક છે, એ જીવનની રોટલી છે, જગતનું અજવાળું છે. એ તમામ દાવા આપણે યોહાનની લખેલી સુવાર્તામાં વાંચીએ છીએ. ત્યારે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઉત્તમ ઘેટાપાળક છે, અને જે તેમની પાછળ ચાલે છે એ ઘેટાઓએ એટલે કે આપણે બધાએ કઈ રીતે ચાલવું જોઈએ એની બાબત આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે એફએસી 5 અને 6
નવા કરારમાં એફએસીનો પત્ર એનો 5મો અધ્યાય અને 6ઠી કલમમાં કહે છે કે તમે પ્રકાશના છોકરાની જેમ 5 અને 6 તમને કોઈ નિરર્થક વાતોથી ન ભૂલાવે, કેમ કે એવા કામો લીધે દેવનો કોપ આજ્ઞા ભંગ કરનારા પર આવે છે. એ માટે તમે તેઓના સાથી ભાગીદાર ન થાવ, કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. વાલાઓ, ફરી એકવાર લખવામાં આવ્યું છે અહીંયા કે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. પ્રકાશના સંતાનો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોકો તરીકે જ્યારે આપણે ઓળખાઈએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અજવાળો છે એ અજવાળાને જે ઘટે, જે રીતે તેમને શોભે એ રીતે મને તમને વચન આ પાઉલના એફીસીના પત્રમાં લખવામાં આવ્યું છે કે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. વાલાઓ, એ કહે છે કે તેમ ચાલો. પછી બીજો યોહાન અને 6ઠી કલમ કહે છે, નવા કરારમાં બીજો યોહાન જેની 6ઠી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે યોહાનનો બીજો પત્ર તેનો 1લો અધ્યાય 6ઠી કલમમાં કહે છે કે આપણે તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે. જેમ તમે આરંભથી સાંભળ્યું તેમ તમે પ્રેમમાં ચાલો. આપણે જોયું પ્રકાશના છોકરાઓને, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. અને બીજો યોહાન 6માં કહે છે કે ખ્રિસ્તની આજ્ઞા શું છે? તમે એકબીજા પર પ્રેમ રાખો, તમે તમારા ઈશ્વર પર પૂરા જીવથી પ્રેમ રાખો. જે આજ્ઞા છે, આજ્ઞા અનુસાર એટલે કે પ્રેમમાં ચાલવું. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલવું, પ્રેમમાં ચાલવું. ત્યારબાદ તેડાને યોગ્ય થઈને ચાલવું. એફીસીનો પત્ર 4થો અધ્યાયની 1લી કલમમાં, એફેસીઓનો પત્ર તેનો 4થો અધ્યાય 1લીમાં કહે છે, એ માટે હું પ્રભુને સારું બંધીવાન તમને વિનંતી કરું છું કે તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો, પ્રેમમાં ચાલો, તેડાને યોગ્ય. વાલાઓ, દરેક વ્યક્તિને, ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિને તેડવામાં આવેલા છે. એ કોઈ પણ એ કાર્યને માટે, કોઈ પણ એવી જવાબદારીને માટે તેડવામાં આવ્યા છે. દરેકને એ અલગ અલગ તેડું પ્રાપ્ત થયેલ છે. ત્યારે જેને જે તેડું પ્રાપ્ત થયું છે એ તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલવું. પણ એનો અર્થ પણ છે કે પ્રભુ ઈસુની પાછળ ચાલવું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પિત્તર, યોહાન, આંદ્રિયા, યાકૂબ જે શિષ્યોને તેડે છે ત્યારે તેઓ તેની પાછળ ચાલે છે. શિષ્યપણાના તેડામાં તેઓને તેડવામાં આવે છે. તેઓ આપણે જાણીએ છીએ કે જીવન જીવી જાય છે ત્યારે મને અને તમને બધાને કોઈક એવા કાર્યને માટે, પ્રભુ ઈસુના એ સુવાર્તા પ્રચારના કાર્યને માટે તેડવામાં આવે છે. તો એ કહે છે કે તેડાને યોગ્ય થઈને ચાલો, તેડાને વફાદાર રહેવું, પ્રામાણિક રહેવું, તે તેડાને યોગ્ય ન્યાય આપવો. એની વાત પણ એ કહે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાની વાત એ લખવામાં આવી છે. ત્યારબાદ કે છે 1 થેસલોનિકા 2 અધ્યાય અને 12મી કલમ, દેવની યોગ્ય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વચન પ્રમાણે દેવની યોગ્ય. ત્યારબાદ એફએસી 5 અને 15 આ પ્રમાણે કહે છે કે ડાહ્યા માણસની પેઠે ચાલવું. એફએસી 5 અને 15 અહીંયા લખે છે, કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાહ્યા માણસની પેઠે ચાલો. આપણે માથીની લખેલી સુવાર્તામાં જોઈએ છીએ ડાહ્યો માણસ અને મૂર્ખ માણસની વાત લખવામાં આવી છે. ડાહ્યો માણસ એ ખડક પર ઘર બાંધે છે, મૂર્ખ માણસ રેતી પર ઘર બાંધે છે. અને જ્યારે વાવાઝોડું આવે છે, તુફાનો આવે છે ત્યારે મૂર્ખ માણસનું એ ઘર પડી જાય છે. પણ એ જે ડાહ્યો માણસ હતો, જેને ખડક પર ઘર બાંધ્યું હતું, એનું ઘર ટકી રહે છે. ત્યારે વાલો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનાર તરીકે, લોકો તરીકે હું તમે ડાહ્યા માણસની પેઠે ચાલીએ. જે તેને યોગ્ય નિર્ણય લીધો, યોગ્ય સમજણ તેમાં હતી, એ પ્રમાણે એ ઘર બાંધ્યું, ખડક પર બાંધ્યું. એ રીતે મને તમે જ્યારે પ્રભુ ઈસુની પાછળ ચાલીએ છીએ ત્યારે ડાહ્યા માણસની પેઠે વર્તીએ, મૂર્ખોની જેમ ના આપણે વર્તીએ. કારણ કે આપણે જાણવા છતાં પણ જો આપણે ભૂલ કરીએ છીએ, આપણે કંઈ એવું કરીએ છીએ તો આપણે મૂર્ખ ઠેરીએ છીએ. પણ પવિત્ર શાસ્ત્ર કહે છે કે ડાહ્યા માણસની પેઠે ચાલો. 1 યોહાન 2 અને 6માં કહે છે ખ્રિસ્તની માફક. 1 યોહાનનો 1લો પત્ર 2 અધ્યાય અને 6ઠી કલમ ત્યાં લખે છે કે હું તેનામાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. હું તેનામાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ.
હવે અહીંયા એવું કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ પોતે એવો દાવો કરે છે, કબૂલ કરે છે કે હું તેનામાં રહું છું અને એમ જે કહે છે, એટલે કે હું કહું છું કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન જીવું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનું છું, વિશ્વાસ કરું છું, તેને માન મહિમા ગૌરવ આપું છું, એ બધું જે કહે છે તે વ્યક્તિએ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા, કે છે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ રીતે ચાલ્યા એ આપણે માથીની લખેલી સુવાર્તા, માર્કની લખેલી સુવાર્તા, લુકની અને યોહાનની લખેલી સુવાર્તામાં અને આપણા પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જીવન સેવા કાર્ય એ આપણે જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં સુધી પૃથ્વી પર જીવન જીવ્યા એ નિર્દોષ, નિષ્કલંક અને એ પ્રેમમાં, એ સેવામાં, એ માફીમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલતા હતા, એ નમ્રતા સાથે ચાલતા હતા, એ અહંકાર વગર ચાલતા હતા. એ રીતે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. જેમ ઘેટા બાળક ચાલે છે તેમની પાછળ ઘેટાઓએ ચાલવું જોઈએ. એની વાત અહીંયા લખવામાં આવ્યું છે. બીજો કોરિન્થી 5:17 કહે છે કે વિશ્વાસથી ચાલો. બીજો કોરિન્થી નો પત્ર તેનો 5મો અધ્યાય અને 7મી કલમ, ત્યાં આ પ્રમાણે લખીએ છે કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. ખ્રિસ્તી વિશ્વાસ જીવનમાં એ આપણી જે પ્રભુ ઈસુની પાછળ ચાલવાની જે બાબત છે એમાં વિશ્વાસમાં દ્રઢ, વિશ્વાસમાં મજબૂત, વિશ્વાસથી ચાલીએ. અંધવિશ્વાસને કોઈએ કીધું ને ચાલો બધા ચાલે છે ગાંડરીય પ્રવાહ નહીં, પણ પોતે વ્યક્તિગત જે વિશ્વાસ છે, વિશ્વાસ દ્વારા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાની વાત લખવામાં આવી છે. કલોસીઓનો પત્ર 2 અધ્યાય 10મી કલમમાં લખે છે કે કલોસીઓનો પત્ર 2 અધ્યાય 10મી કલમ ત્યાં પ્રમાણે લખીએ છે કે કેમ કે અને તમે તેનામાં સંપૂર્ણ થયા છો, તે સર્વ રાજ્ય તથા અધિકારનું શિર છે. પ્રભુને પ્રસન્ન કરવાને રીતે, પ્રભુને પ્રસન્ન કરીએ તે રીતે ચાલીએ, પ્રભુને પ્રસન્ન કરીએ તે રીતે આપણે ચાલીએ. બીજો કલોસીઓનો પત્ર 2 અધ્યાય 6મી કલમમાં ત્યાં લખે છે તેથી જેમ તમે ખ્રિસ્ત પ્રભુ ઈસુને સ્વીકાર્યો છે તેમ તમે તેનામાં ચાલો અને તેના જળ ઘાલેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને એની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો, એની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. પ્રભુ ઈસુને સ્વીકાર્યો છે તેમ તમે તેનામાં ચાલો. દેવને પ્રસન્ન કરીએ તે રીતે જીવન જીવવાની વાત અહીંયા પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવી છે. ભલાઓ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ છીએ ત્યારે કઈ બાબતો પ્રાપ્ત થાય છે, કઈ રીતે ચાલવું જોઈએ, કઈ રીતે ન ચાલવું જોઈએ, એ આપણે બાબતો જોઈ. યોહાનની લખેલી સુવાર્તામાં 10મા અધ્યાયમાં ઘેટા બાળક અને ઘેટાનો જે સંબંધ છે, ઘેટા બાળક આગળ જાય છે, ઘેટા પાછળ જાય છે, પાછળ ચાલે છે, એનો સાથ સાંભળે છે, અવાજ સાંભળે છે અને એનું અનુકરણ કરે છે, એને ફોલો કરે છે. એ બધું એ આપણે જોયું. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ, ઘેટા બાળકની પાછળ ચાલવાથી જે બાબતો આપણા માટે હિતકારક છે તે બાબત આ પ્રમાણે છે કે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાથી આત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાથી આત્મિક જ્ઞાન પ્રાપ્ત કઈ રીતે? ભલાઓ, એ રીતે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ્ઞાન છે, પોતે જ્ઞાન છે. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાયમાં કહે છે કે તે શબ્દ સદય થઈને આપણામાં વસ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્ઞાનનો ભંડાર છે, જ્ઞાનનો સ્ત્રોત છે. અને જ્યારે હું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે જ્ઞાન છે એ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. હોશિયાના જે પ્રબોધકનું પુસ્તક છે 6ઠો અધ્યાય અને 3જી કલમમાં લખવામાં આવ્યું છે આપણે યહોવાની પાસે પાછા જઈએ અને આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. હોશિયા 6:3 આપણે યહોવાની પાસે પાછા જઈએ અને આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. ત્યારબાદ બીજી બાબત જે આપણને હિતકારક છે, પહેલી કે આત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. બીજી બાબત છે યોહાન 8 અને 12માં એ આત્મિક અજવાળું પ્રાપ્ત થાય છે. આત્મિક અજવાળું પ્રાપ્ત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું જગતનો પ્રકાશ છું, જગતનો અજવાળું છું. અને જીવનમાં રહેલા અંધકાર, એ આપણા જીવનમાં હતાશા, નિરાશા, જે અંધકાર રહેલા છે અંધકારને દૂર કરવું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ છીએ ત્યારે એનું અજવાળું,
એનો જે અજવાળો, એનો પ્રકાશ આપણામાં આવે છે, ત્યારે આપણને આત્મિક એ જ્ઞાન, આત્મિક અજવાળું પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ત્રીજી બાબત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ છીએ ત્યારે એનો અવાજ આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને આત્મિક માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. કહે છે કે કયા માર્ગે ચાલવું તે હું તને શીખવીશ, કયા માર્ગે ચાલવું તે હું તને શીખવીશ. ત્રીજી બાબત કે આત્મિક એ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ચોથી બાબત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ છીએ ત્યારે સ્વર્ગીય માન પ્રાપ્ત થાય છે. સ્વર્ગીય માન પ્રાપ્ત થાય છે. સ્વર્ગીય માન પ્રાપ્ત થાય કે છે પ્રભુ ઈસુ યોહાન 12:26 કહે છે, જ્યાં હું છું ત્યાં તમે રહેશો, જ્યાં હું છું ત્યાં તમે રહેશો. આપણે જોયું તે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જ્યારે ચાલીએ છીએ, જીવન જીવીએ છીએ, ત્યારે ઘેટા બાળક તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સમક્ષ છે, ત્યારે એમની પાછળ આપણે ચાલીએ છીએ, ત્યારે હું ને તમે વલાઓ એ ઘેટાઓ તરીકે એ અંધકારમાં ના ચાલીએ, બ્રહ્મણામાં ના ચાલીએ, ઠગાઈમાં ના ચાલીએ, એ પાપમાં, એ દેહની વાસનામાં, એ પ્રકારના જીવનમાં ન ચાલતા વિશ્વાસની જે ચાલ છે એમાં તેડાને યોગ્ય થઈને ચાલીએ, પ્રેમમાં ચાલીએ. એ બાબતો જે લખવામાં આવી છે તે પ્રમાણે કે પ્રકાશના છોકરાના સંતાનોને ઘટે તેમ ચાલીએ, દેવની યોગ્ય થઈને ચાલીએ, ડાયા માણસની પેટે ચાલીએ, અને એ રીતે ચાલીએ સૌ અજવાળે જે આપણે ગીત છે તે પ્રમાણે કે ચાલીએ સૌ અજવાળે. ત્યારબાદ કહે છે પાછળ હું ઈસુની પાછળ ચાલીશ, સૌ જગા જ્યાં ત્યાં દોડી રહેશે ત્યાં હું તેની પાછળ ચાલીશ. છે ગીતો પણ આપણે ગાઈએ છીએ તે પ્રમાણે કેવળ એ આપણે જીવન એ કેવળ શબ્દોથી નહીં પણ ખરેખર વિશ્વાસની જે ચાલ છે, વિશ્વાસની જે ચાલ છે, પ્રભુ ઈસુ પાછળ ચાલવાની જે ચાલ છે, પાછળ ચાલવાનો જે આપણો દાવો છે, એમાં ખરેખર આપણે યોગ્ય ઠરીએ, આપણે એમાં વફાદાર ઠરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘેટા બાળક તરીકે રજૂ થયા છે આ યોહાનની લખેલી સુવાર્તા 10મા અધ્યાયમાં, ત્યારે ઘેટાઓ તરીકે આપણે એ ઉત્તમ જીવન જ્યારે આપણને પ્રાપ્ત થયું છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માટે એ પ્રભુ તમને અને મને સહાય કરે. આમીન. तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, तू मेरा प्रभु. Father, we just confess, Jesus, we confess that you are our friend, that you are our refuge, strong tower. Hallelujah. तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, तू मेरा प्रभु. तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, तू मेरा प्रभु. आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा तन मन और धन से. मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ
मेरी चंगाई है, संकट में सामर्थ है, तू मेरा प्रभु। सच है, सच है। उद्धारक मेरा तू मेरी चंगाई है, संकट में सामर्थ है, तू मेरा प्रभु। आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा तन मन और धन से। मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ। आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा तन मन और धन से। मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, 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 हो मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ। आराधना करूं मैं तुझे ढूंढूंगा, तेरी सेवा करूंगा, इसलिए प्रभु मैं हूँ यहाँ। मेरे लिए तू हमेशा रहा है, हमेशा रहा है, तो फिर मैं हमेशा तेरी आराधना क्यों ना करूं, क्यों ना करूं। हो मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ। मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं और पीछे ना हटूं।
मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं और पीछे ना हटूं, तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं। मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं यीशु, मैं केवल तुझसे प्रेम करूं और पीछे ना हटूं, तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं और पीछे ना हटूं, तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं और पीछे ना हटूं, और पीछे ना हटूं, और पीछे ना हटूं, क्योंकि मैं हूँ यहाँ मेरे प्रभु यीशु, मैं हूँ यहाँ, 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 तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं और पीछे ना हटूं, तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं और पीछे ना हटूं, और पीछे ना हटूं, और पीछे ना हटूं यीशु, ना हटना चाहूं, ना हटना चाहूं पीछे, तेरे साथ साथ मैं बढ़ना चाहूं, हे हो पीछे ना हटूं, हे हो और पीछे ना हटूं, और पीछे ना हटूं, और पीछे ना हटूं।